મારા પ્રશ્નનો જવાબ આલો. તમે છો ખરા, પણ મેં પૂછ્યું કોણ છો તો કોઈ જવાબ આલતું. તો આખી દુનિયાને જાણનારા તમે તમને પોતાને નથી જાણતા, આવું તમે સ્વીકારી લીધું. એક રૂમમાં અંધારું હોય, એની અંદર વચોવચ દીવો પ્રગટાઈએ તો એ દીવાના પ્રકાશે કરીને આખા રૂમમાં અજવાળું થાય ને અને બધી વસ્તુઓ રૂમમાં પડેલી દેખાય ને, પણ એ કોડિયાના નીચે અંધારું દીવાના નીચે રહી જાય ને. આપણે બધાને આવું થયું છે. દુનિયાને જાણનારા પોતે પોતાને જાણતા. હવે પોતે પોતાને જાણવો હોય તો અહીં આવવું પડે, નકર બીજે ગયે મેર પડે. સારું છો ખરા? તમે જલ્દી કરો, હેડો છો? હા. હવે ફરી પૂછું, તમે કોણ છો? શરીરનું નામ મગનભાઈ હોય તો 80 વર્ષ સુધી મગનભાઈ ના. હા. હવે તમે મને એ કહો, મગનભાઈ નામ કોનું પાડ્યું? બોલો, મગનભાઈ નામ કોનું પાડ્યું? શરીરનું. કેમ પાડ્યું? ઓળખોણ માટે. કેમ પાડ્યું? હા. કોણે પાડ્યું? એ બાબલો આવ્યો, એને તોડી હું મગન છું એવું કીધું તરત. એના મા બાપ કે ફઈબા કે ના કે ફઈ ફુવાના બધા ભેગા થઈને નામ પાડે ને. કોનું પાડ્યું? શરીરનું. કેમ પાડ્યું? હા, વ્યવહાર ચલાવવા માટે, ઓળખોણ માટે શરીરનું નામ પાડ્યું મગનભાઈ. હવે આ મગનભાઈ 80 વર્ષના થયા તો સુધી મગનભાઈ ના. મારા જેવો કોઈ મળે તો પછી એને ઠેકોણું બદલાય, નકો બદલાય એવું છે. હવે નામ મગનભાઈ કોનું પાડ્યું? શરીરનું. તો તમારા બધાને શરીરને નામ છે ને? બોલો, નામ છે ને? કે નામ વગરનો એકાદો આવ્યો છે? જેટલા બેઠા છે એને શરીર છે ને શરીર છે એનું નામ છે ને? હા. મગનભાઈ નામ શરીરનું પાડ્યું. મેં પૂછ્યું કેમ મગનભાઈ? હવે મગનભાઈ નામ શરીરનું છે અને મોય રહેલો પેલો છે ને એ કે છે હારું છે. આજે બોલે છે કોણ? અંદર જે છે એ બોલે છે કે હારું છે. હવે મગનભાઈ નામ કોનું છે? શરીરનું. અને બોલે છે કોણ? પેલો. આ પેલો મગનભાઈ છે. તમારા બેહીન બોલે છે એ રામ છે, કૃષ્ણ છે, કબીર છે, અલ્લાહ છે, મોહમ્મદ છે? કોણ છે આ બોલે? એ કોણ છે? આય હોબરેલું. વાવ, અહીંનો માલ તઈનો માલ અહીં ઉઠામણો કર્યો છે બધાએ. ટ્રાન્સપોર્ટ નો ધંધો. હવ, અમારું તો એ કહેવું છે કે તમારી વાત કરો. આ વાત છે ને થોડી તમને એવું લાગે કે આ હોની શું ખાતો હશે, હું તમે ખાવ છો એવું જ ખાઉં છું. આ એક વાત ઉપર એનું કારણ છે 199 અત્યારે વેણોમણ વાળા મળ્યા છે, બેડશેરિયા આવી ગયા છે, ભોજગડિયા આવી ગયા છે અને બીજા નંબરમાં ગાલમેલિયા આવી ગયા છે. આ બેડશેરિયા, ભોજગડિયા અને ગાલમેલિયાએ સત્યને વંચિત કરી નાખ્યું. સત્યને ઉપર પડદો નાખી દીધો આ લોકોએ. જેમ છે એમ સાંગો પાંગ મારો વાલો સદગુરુ જેની જાહેરાત કરે એવા ઓછા રહ્યા છે. નિરાતના મહિમાની આ મહાપુરુષો જુઓ, દિવસે દિવસે એક દાડો બાકી નથી. પૂછો ભક્તિરામ મહારાજને. ઘેર જઈને બધે અત્યારે હાલ આપણો આ મહિમા ચલાવે છે. લાખ ધન્યવાદ છે આ મહાપુરુષોને. પણ સત્ય જાણો તારે. તમારું સ્વરૂપ સત્ય છે. હવે જોજો, શરીર એક તો શરીર, તમારું શરીર છે ને? બોલો ભગવાન. હારું. અને તમારામાં બોલનારો છે? બોલો જલ્દી, બોલનારો છે? તો એક છે શરીર અને બીજો છે બોલનારો. હા, તો બે થયા કે ના થયા? બોલો. આ એક દિલીપભાઈ અને બીજો બોલનારો, બે થયા કે ના થયા? હા. તો એક શરીર ને બીજો બોલનારો બધાને આવું છે કે નહીં? બોલો. એક શરીર અને બીજો બોલનારો, એક શરીર અને બીજો બોલનારો. તો તમે બે છો? એક શરીર અને બીજો બોલનારો બધાને આવું છે તો તમે બે છો? અરે બોલતી બંધ થઈ જાય, સાચી વાતમાં બોલતી બંધ થઈ જાય, માન્યતા થોડી પડી જાય, સાચી વાતમાં માન્યતા થોડી પડી જાય, સાચી વાતમાં ધારેલું ધૂળ ધણી થાય, સાચી વાતમાં ધારેલું ધૂળ
છેલ્લે જવાબ ના મળે તો છેલ્લે શું થાય? અરે ખોપરી બેન્ડ મારી જાય સાચી વાતમાં, ખોપરી બેન્ડ મારી જાય સાચી વાતમાં. આ વાતમાં રસ આવે છે ભગવાન? આમાં આગળ જવું છે કે પાટો બદલું? ના ના જાવું જ છે. જંકશન સ્ટેશન ઉપર બહુ જાતની ગાડીઓની અવર જવર હોય. દિલ્હી બાજુ જાય ને કલકત્તા બાજુ જાય ને મુંબઈ બાજુ જાય. બોલો તમારા અમરલોક બાજુ જવું છે કે મૃત્યુ લોકમાં ઠેકા ખાવા છે? અમરલોક બાજુ જવું છે તો આ વાત ચાલુ રાખો. હા હલવાઈ દો. આ એક જાતનો બોધ છે. જો તમારી વર્તીને શુદ્ધ પવિત્ર ને સૂક્ષ્મ કરો તો સમજાશે. આ બોધ છે બોધ. તમે વાતને પકડો તો એક છે શરીર ને બીજો છે બોલનારો. અમે પૂછ્યું તમે બે છો, કોઈ જવાબ આલી શક્યા? હવે આનો ખુલાસો તો લાવવો પડે કે ના લાવવો પડે? સારું. હવે જન્મ થયો તો કોનો થયો? મરશે કોણ? જન્મ થયો એટલે આવ્યું, જન્મ થયો એટલે આવ્યું, અને મરશે તો જશે કોણ? જશે કે નહીં જાય? સારું. હવે એક છે શરીર અને બીજું છે બોલનારો. શરીરની ઓળખાણ, દરેકના શરીરની ઓળખાણ તમને છે ને, પણ આ બોલે છે એ કોણ છે? જો આ બોલનારાની ઓળખાણ થાય તો તમારી ઓળખાણ તમને થાય ને. આ બોલનારો છે કોણ? કાલિદાસ મહારાજની વાણી યાદ આવી ગઈ. અરે હા રે આ બોલે તે કોણ જાણી લે આત્મા. હા રે આ બોલે તે કોણ જાણી લે આત્મા. હા રે તારો અસલ મુકામ જાણી લે આત્મા. હા રે તારો અસલ મુકામ જાણી લે આત્મા. એકમાં અનેક ને અનેકમાં એક છે, એકમાં અનેક ને હારે ભૂકી તેને ખેંચ તાણ જાણી લે આત્મા. હારે ભૂકી તેને ખેંચ તાણ જાણી લે આત્મા. નિત્ય કહેવાય એ તો ઉત્પન્ન ના થાય છે. નિત્ય કહેવાય એ તો ઉત્પન્ન ના થાય છે. હારે બીજું આવે અને જાય જાણી લે આત્મા. હારે બીજું આવે અને જાય જાણી લે આત્મા. હારે આ બોલે તે કોણ જાણી લે આત્મા. હારે આ બોલે તે કોણ જાણી લે આત્મા. હારે તારો અસલ મુકામ જાણી લે આત્મા. હારે તારો અસલ મુકામ જાણી લે આત્મા. આ બોલે કોણ એને જાણો તો નિવેડો આવશે. શરીરની વાતો કરે કોઈ મેર પડે એવો છે? હમણાં જેમ મેં વાત કરી, શરીર એટલે આદિ ને અંત કહેવાય. જન્મથી મૃત્યુ સુધીની યાત્રા આજે છે ને કાલે નહીં હોય. આ આજે હોય ને કાલે ના હોય. જન્મ પહેલા જે ના હોય, મૃત્યુ પછી જે ના રહે, વચ્ચે વચ્ચે દ્રષ્ટિકાળે પ્રતીતિ માત્ર હોય. આને સત્ય ના કહેવાય. બ્રહ્માથી લઈને કીડી સુધીના કોઈ પણ ના શરીર હોય એનો જન્મ હોય ને, અને જેના શરીરનો જન્મ હોય એનું મોત હોય ને. તો જે જન્મીને મરી જાય એને સત્ય ના કહેવાય. સત્ય તો એવું છે ત્રણે કાળે ત્રિકાળે જેમનું તેમ નિરંતર મોજૂદ હોય ને હોય. આકાશ આપણા શરીરના જન્મ પહેલા હતું કે નતું? બોલો. તમે બોલતા નથી, ટાળવું પડ્યું ભાઈ. આકાશ શરીરના જન્મ પહેલા હતું કે નહીં? આપણા શરીરના જન્મ પહેલા આકાશ હતું ને? હારું. કબીર સાહેબના શરીરના જન્મ પહેલા આકાશ હતું. બોલો હતું કે નતું? કૃષ્ણ ભગવાનના શરીરના જન્મ પહેલા આકાશ હતું. રામચંદ્ર ભગવાનના શરીરના જન્મ પહેલા આકાશ. બ્રહ્મા વિષ્ણુ ને શંકર ત્રણ આદિદેવ એના જન્મ પહેલા આકાશ હતું ને? આ તે દાડાનું આજ સુધી છે ને. આકાશની કોઈ દાડો ગેરહાજરી થાય તો મારા વાલા આકાશના જેવો
સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છે, જેની કોઈ દાડો બાદબાકી થાય, જેનો અભાવ થાય, જે કાયમ હર ઘડી હાજર હોય ને, તો એને સત્ય કહેવાય. શરીર જન્મ પહેલા નતું, મૃત્યુ પછી નથી રહેતું, વચ્ચે વચ્ચે દેખાય, માટે કોઈ પણ શરીર સાચું નથી. મહાપુરુષોએ સંદેશો આપ્યો, આ શરીર છે ને પડદો છે, આવરણ છે. આ શરીર હટાવો તો પરમાત્મા વગર બીજું કશું છે નહીં. કબીર સાહેબે લખ્યું, શરીર આદિ અંત છે એના ઉપર કે આદિ ભયા વાકો અંત હૈ, અંત આદि के मई, अनादि अंत थी रहित है, तृप्त रहो ते साई, संतो महंतो समरो सोई, जो सकल काल से बचना होई. જે અનાદિ ને અનંત છે એની વાત વિચારો મારા વાલા. આદિ ને અંતમાં સમય બગાડશો, જતું રહેવાનું છે, એની શું વાતો કરવાની, અને જતા રહેલાની એ શું વાતો કરવાની. હાજર છે, હા છે, કોણ છે બોલો. શરીરને તમે ઓળખો ને, આ બોલનારાને ઓળખો છો? હે નથી બોલતા નથી તમે. મને એવું લાગે તમને આ ટોપિકમાં મજા નહીં આવતી. ના આવે છે, હાલવાઈ દો. આવે છે? હા કર જવા દઉં, પાટો બદલું. બરોબર છે, હાલવાઈ દો. મને પરસેવો વરસ અને તમને કહ નહીં આવતું. હે આમાં એકલું ઘી છે ને પચે એવું નથી. હમણાં હિલી નાચી કરું ને તો મજા આવે. હે 12 વાગે એવું જ હોય એમ? આ તો પૂણો વાગ્યો. હાલવાઈ દો. 1 કલાક થયો. જો આ સમયે કે છે બહુ થયું એવું કે છે. મેં કહું બહુ નહીં થયું, હજી તો શરૂ નહીં કર્યું. ખરી વાત ને? હવે જો સમજો, આ છે ને મન, આપણું મન કંટાળી જાય છે. એકલું ઘી કોઈને પીવડાઈએ તો તબિયત બગડે ને, એટલે લાડવા કરીને, સુખડી કરીને, લાપસી કરીને ખવડાવવું પડે. ગરપણના હવાદમાં જો થોડું ઘણું ખાઈ જાય તો હજમ થાય. એટલે ગરપણ ઉમેરવું પડે. હે લ્યો, ઘર હોય એમાં ઝઘડા થાય કે ના થાય? 2 જણા બોલો. ઘર હોય તો ઝઘડા થાય કે ના થાય? એટલે આ માર જ થાય છે. હે પતિ પત્ની હોય એટલે શેત તો તણખો. શરૂઆતના 2-4 વર્ષ 5 વર્ષ સારું યાર, પણ પછી થોડું ચાલુ થઈ જાય. હવે એક વખતે મારો ભાઈબંધ નસરુદ્દીન, એને એની પત્ની જોડ ઝઘડો થયો. જ્યારે ઝઘડો થાય ને તાર 2-3-4 દાડા અબોલા થઈ જાય એકબીજા. 1 કલાક થયો. જો આ સમયે કે છે બહુ થયું એવું કે છે. મેં કહું બહુ નહીં થયું, હજી તો શરૂ નહીં કર્યું. ખરી વાત ને? હવે જો સમજો, આ છે ને મન, આપણું મન કંટાળી જાય છે. એકલું ઘી કોઈને પીવડાઈએ તો તબિયત બગડે ને, એટલે લાડવા કરીને, સુખડી કરીને, લાપસી કરીને ખવડાવવું પડે. ગરપણના હવાદમાં જો થોડું ઘણું ખાઈ જાય તો હજમ થાય. એટલે ગરપણ ઉમેરવું પડે. હે લ્યો, ઘર હોય એમાં ઝઘડા થાય કે ના થાય? 2 જણા બોલો. ઘર હોય તો ઝઘડા થાય કે ના થાય? એટલે આ માર જ થાય છે. હે પતિ પત્ની હોય એટલે શેત તો તણખો. શરૂઆતના 2-4 વર્ષ 5 વર્ષ સારું યાર, પણ પછી થોડું ચાલુ થઈ જાય. હવે એક વખતે મારો ભાઈબંધ નસરુદ્દીન, એને એની પત્ની જોડ ઝઘડો થયો. જ્યારે ઝઘડો થાય ને તાર 2-3-4 દાડા અબોલા થઈ જાય. એકબીજા બોલે નહીં. પત્ની રોંધ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દે ને પેલો ચૂપચાપ આવીને ખાઈને જતો રહી ના કોમે. થાય કે ના થાય? મનુ મારા કે મારા એવું હેડે. સાચું કહેવામાં પાપ નહીં ભાઈ. નાના જેટલા સતના માર્ગે આયા ને એને આવું જ હેડે ભાઈ. તમકા આખો દાડો આ હુઈ રે, ભજનમાંથી આયા હોય ને બરાબર હોટ પડે એટલે પાછા ભજનમાં જાય. ધંધામાં ધ્યાન હોય નહીં એટલે આ ઘરવાળા બિચારા કંટારક ના કંટારે. ઘેર આવ ભડકાશે, પણ કોક કે ને કોક ના કે. મારા જેવો તો કહી દે. મેં શું લૂંટાવાનો? દિલીપિયો જ મુઓ મરી જવાનો છે. ખરું કે નહીં? અને આ બોલનારો મરશે કેમ કે જન્મ્યો નથી માટે મરે. હા પતિ પત્ની ઝઘડો થયો, નસરુદ્દીન ના માર 3-4 દાડાના આબોલા કાયમ થઈ જાય. આ ફેરે એવું થયું, શિયાળાનો ટાઈમ. નસરુદ્દીન જમી લીધા પછી રાતે ઓસરીમાં તાપણું હરગઈને તાપવા બેઠા, અને તાપતા લેઘાનું નાડું તાપણીમાં હરગ્યું. હરગત ના હરગત ધ્યાન ના રાખો. અરે હાથ નહીં પોતે હરગી જાય જો ધ્યાન ના રાખો તો તમને એટલે કહું છું ધ્યાન રાખજો ભાઈ. હરગ નહીં
આ નાડું હરગ્યું. હવે નસરુદ્દીન મસ્તી મોનતી એનું ધ્યાન નહીં અને બીબી બારીમાંથી જોઈ જઈ કે મારું હારું નાડું ગમે તેમ તો ઘરનું હરગવા દેવાય, ભલે અબોલા હોય પણ આ ઘરનું નાડું કોઈ હરગવા દેવાય. હા એટલે અને ઘરમાં મોઘમમાં બોલી બીબી કે અઈ જોણ મેરી બઈ જોણ કોઈ કા નાડા જલતા હે. અને નસરુદ્દીને જોયું ઓ તારી આ તો આપણું હરગસ હે. આ નસરુદ્દીને ખબર પડી ગઈ. નસરુદ્દીને ઓલવી તો નાખ્યું પણ ખુશ થઈ ગયો. 4 દાડાના અબોલા હતા ને કે ગમે તે થયું આ નાડું હરગ્યું તો ભલે હરગ્યું બરાબર, પણ આ બોલતી થઈ કે ના થઈ. પછી બોલ્યો કે લડતી હે ઝગડતી હે મગર બેગમ ઘર કી ખબર તો, આ ઘર કી ખબર તો. હવે બેગમ નથી બોલતી તો એના ઘરની ખબર રાખે છે બીબી. તમને તમારા ઘરની ખબર છે ખરી હે? લેવ નસરુદ્દીન તો મસ્જિદમાં નમાઝ પડવા ગયો શુક્રવારનો દાડો. તે જતન નમાઝ પડી લીધી. પછી મૌલવી સાહેબે કીધું કે ભાઈઓ જ્યારે સ્વર્ગમાં જવું હોય એવો અગ્રિય દર કરો. બધાએ કરી. નસરુદ્દીન પહેલો બેઠો તો એને કરી. મૌલવીજીની નજર પડી ખારું અને સ્વર્ગમાં નથી જવું કે લગી એવો છે પ્રશ્ન ફેરવી દે પૂછવા દો જો બેસી જાય તો એને. પછી ફરીથી મૌલવીજીએ પૂછ્યું જેને નરકમાં ના જવું હોય એ અગ્રિય દર કરે. બધાએ કરી. નસરુદ્દીને 2 માંથી એકે વાર અગ્રિય દર કરી નહીં. પછી મૌલવીજીથી રહેવાયું નહીં. બીજા બધા જતા રહ્યા. મૌલવીજીએ નસરુદ્દીનને બોલાવ્યો કે નસરુદ્દીન અહીંયા તારે સ્વર્ગમાં નથી જવું, તારે નરકમાં નથી જવું, તો તારે જવું છે ચો? નસરુદ્દીન ઠાવકું મોં રાખીને બોલ્યો જુઓ મૌલવી સાહેબ ગરમ ના થશો, મારે ચોય નથી જવું. હું નમાઝ પડવા આવતો તો તાર મારી એકની એક વાલી પત્નીએ બીબીએ એવું કહ્યું છે કે જેવા સીધા નમાઝ પડવા જાવશો એવા પડીને સીધા પાછા ઘેર આવજો. જો આડા આવરી ગયા તો ટોટા ભાગી જશે. એટલે મારે સીધા ઘેર જવું છે, નથી સ્વર્ગમાં જવું કે નથી. તો તમારે ચો જવું છે? જવું છે કઈ મજા આવે છે હે? તમારું અસલી ઘર કયું છે? આ તો મૃત્યુ લોક છે મારા વાલા. જન્મી જન્મી બધું દેવ દાનવ માનવ બધું ખલાસ થઈ ગયું. આ ઘર તમારું નથી, આ દેશ તમારો નથી. તમારો દેશ તો સતલોક છે, અમરલોક છે. સ્વર્ગ મૃત્યુ પાતાળના પાર ચોથો જે સતલોક છે તમે તોના વાસી છો. શરીર હું આ માની લીધું એટલે મોત આવ્યું અને એ તમને નથી આવ્યું. જેદાર જાગશો એદાર ખબર પડશે કે મારા સુધી મોત આવી હક. કાળ છે ને કાળ એ આકાર ન ખાય. હોબરો ભાઈ સુરતા રાખો. અહીં કાળ કોને ખાય? આકાર. જેનો આકાર હોય એ આકાર ઉત્પન્ન થયેલો હોય ને આકાર માત્ર ઉત્પન્ન થયેલા હોય ને. અને જે ઉત્પન્ન થયેલો હોય એને આકાર હોય ને આકાર હોય એને કાળ લાગુ પડે ને. કાળ એટલે સમય અને જેને સમય લાગુ પડે એને સમય જ ખાઈ જાય. કોણ ખાઈ જાય? કાળ એટલે શું? કોઈ પાર જેવો કાળો ડિબોંગ મોણ હાઈન મારે છે? ના, સમય ખાઈ જાય. ખાઈ જાય કે ના ખાઈ જાય? હા, જન્મેલા ઉત્પન્ન થયેલા દરેકને કાળ કોરિયો કરી જાય. હવે તમારે એ વિચારવાનું છે કે સત્ય સનાતન સુધી કાળ કેમ નથી પહોંચતો? તો કે સત્ય સનાતન ઉત્પન્ન થયેલું નથી. શું ઉત્પન્ન થયેલું? હમણાં હું સાખી બોલ્યો કે આદિ ભયા વાકો અંત હે. શબ્દ ભેદ કોઈ વિરલા જોણ. ધ્યાન રાખજો તો ખોપરીમાં બેસે ન કે બેસે નહીં. ભજન તો તમે બહુ હોબર્યા, સત્સંગ બહુ હોબર્યો. આ સત્સંગ હોબરો તો ખબર પડે. શબ્દના મેરમી બનો, એનો અર્થ પકડનારા બનો. લક્ષ્ય પકડો. શબ્દ શું કહેવા માંગે છે? આદિ ભયા વાકો અંત હે. જેની આદિ એટલે શરૂઆત થઈ એનો અંત હોય ને. એટલે શરૂઆત થઈ એટલે ઉત્પન્ન થયું કે ના થયું? તો ઉત્પન્ન થયું એટલે એનો આકાર હોય ને. અને આકાર હોય ત્યાં કાળ લાગે ને. ઉત્પન્ન થયેલી દરેક વસ્તુને કાળ ખાઈ જાય. હમણાં હું એક ભજનની આગળ જે બોલ્યો એમાં એક કડી બોલ્યો. જો તમારી સુરતા હોય તો નિત્ય કહેવાય એ તો ઉત્પન્ન ના થાય છે. 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 હારે બીજું આવે અને જહાય જાણી લે આત્મા. હારે બીજું આવે અને જહાય
મહાહાર્યા બોલે તે કોણ જાણી લે આત્મહાર્યા બોલે તે કોણ જાણી લે નિત્ય કહેવાય એ ઉત્પન્ન ના થાય વિચારજો ઉત્પન્ન થાય એના આકાર હોય અને આકારને કાળ ખાય ને પરમાત્મા નિરાકાર છે કેવો છે નિરાકાર છે એનો પોતાનો કોઈ આકાર અને આકાર નથી તો એના સુધી કાળ જઈ શકે માટે એ નિત્ય કહેવાય સત્ય કહેવાય સનાતન કહેવાય અનાદિનો કહેવાય અને એ અનાદિનો સત્ય સનાતન તમારો પોતાનો આત્મા એટલે કે તમે પોતે છો તમે શરીર નથી તમે શરીરને તો ધારણ કર્યું છે શરીરને ધારણ કરનારો શરીરથી જુદો હોય ને